મિત્રો નમસ્કાર, મહાગીર ગૌશાળામાં આપ સૌનું સ્વાગત છે. હું છું ભગતસિંહ જણકાઠ. આ જો માનસિંહ કાકાની ત્યાં આવ્યા આજે આપણે અંજાર આવી ગયા વાડીએ. આપણે સતીશભાઈ જો જાય માનસિંહ કાકા ત્યાં માનસિંહ કાકાની મુલાકાતે આવ્યા જ આપણે. માનસિંહ કાકા આજ કંઈક કપ્પામાં કામ કરે લાગે. જાય આપણે માનસિંહ કાકા ત્યાં. શું કરો છો કાકા? હા, માનસિંહ કાકા જો નારેલીમાં. હા, ઉકળાટ છે તો કામ કરે જ માનસિંહ કાકા અમારે જો આ તડકામાં. નારેલી તો જો કાકા એ છે ને મોજલી જ કરી. નહીં હો, કાકા બહુ મહેનત કરી. એટલે હવે કાકાને કરવું પડે. કાકાએ મહેનત તો કરી જાય તો જ જો અત્યારે આમ પ્રદીપ ને પ્રવીણ કરતા નારેલી નું ધ્યાન વધારે રાખે. આ જો નારેલી એ 2 વર્ષમાં કેવડી કરી નાખી. આ કપા તો જો કાકાનો કેમ પણ કપા શું ખાતર નાખ્યું કે કયું ખાતર નાખો છો કાકા? ડીએપી બધી નારેલીમાં ખામણા કરીને હમણાં આમ જો મોટી મશીન કપા એમ જો કાકા પણ કપા એમ બનાવ્યો. હા, કેમ માથે નાખી દીધો? હા, ખાતર કેમ આમે વેણી દીધું માથે? આમાં આ ભૂલાઈ ગયો. સોફામાં આખો સોફા નો બોલે ઓલી પર સોફા ગયો. ફાયર માં એટલે હાલ્યું. હા, બોલે પડે સડસડમાં. અમારા કાકાને કઈ ઘટે નહીં હોય પણ તોય ઉપાધિ ઘરે રાખે જો. હે ભાઈ સતીશ, કાકાને કઈ ઘટે તોય ઉપાધિ કરે કા? આયા જો આ નારેલીનો બગીચો, કપા, પછી સૌરાષ્ટ્રમાં હારામાં હારા વેપારીઓ છે ને મુંબઈમાં કામ કરતા. એમાં કાકાનો દીકરો છે ને અમારો ભાઈ હા, થાય. અમારા કાકાનો છોકરો પ્રદીપ છે ને અમારો ભાઈ, ઈ વાસી માર્કેટમાં છે ડ્રાય ફ્રૂટ નો. હા, 10 સૌરાષ્ટ્રના વેપારીઓ છે એમાં કાકાનો દીકરો છે. ડ્રાય ફ્રૂટ નો સૌથી મોટો વેપારી કાયમ નહીં. પણ એ કરવું પડે કેમ કે કાકાએ પેલા કઈ કર્યું નથી. અમારા માનસિંહ કાકા છે ને જો આ જો આ નારેલીનો બગીચો પેલા મોટો હતો, આ વાવાઝોડામાં પડી ગયો આ બગીચો. અહીંયા બગીચો, પછી સેલમાં છે ને બગીચો, પછી ગોલાખાણે બગીચો. ન્યાય મોટો બગીચો ત્યાં બહુ 3 લાખમાં દીધો. 3-4 લાખ રૂપિયામાં ન્યા જાય. અહીં સેલમાં થાય. 10 લાખ નો ને 20 લાખ નો આવે શું હતા. હા જો લ્યો, જો વાત કરી 20 અને અમારા કાકાની મોટાઈ તો જો એમ કે છે 10-20 લાખ નું આવે તો કેવડી આવક હે વિચાર કરો. અમારા પ્રદીપભાઈ છે ને એની દરરોજ ની આવક લગભગ 40-50 હજાર રૂપિયા. એમ કે છે કે 4 લાખ નું આવે હું. હા, આ મોંઘવારીમાં આવે હું. હા જવું છે અમારા કાકા એવી આ છોકરા રે બહુ મોટાઈ નહીં અમારા કાકાને જો આ છોકરાઓને આમ લાડકોટ ભારી અમારા કાકાને. હા, પછી કોઈક મોટા આવે તો પછી છોકરા હંભું જોઈ નહીં. તો પછી મોટા આવે તો મોટા હારે બેઠું એમ નહીં, મોટા આવે તો મોટા હારે બેઠું પડે ને કાકા. હા, બેહવાનું છે કે શું કરવાનું? હા હાલો હાલો બેઠી આપણે હાલો. પછી હું નહીં નહીં આટલું જ આવ્યા છે આપણે. મહેનત વધી જાય પોષણક્ષમ ભાવ મળતા નથી. મજૂરી વધી ગઈ, ખાતરના ભાવ વધી ગયા. પણ તમારે તો તમારા જેવા વાંધો આવે ને અમારા જેવા મરી જાય. હા, મારા કાકાનું જીવન છે ને એકદમ હાસું આદુ જીવન. હિસાબ કિતાબ અને નફા નુકસાનમાં જ એનું લગભગ પોણા ભાગનું જીવન વીતી. એવડી ઉંમરે મહેનત બહુ કરે તો નફો થાય બાકી બધા નિવૃત્ત થઈ જાય. પગલે ને ડગલે હિસાબ કિતાબ આ સમયમાં એ કરવું જોઈએ કળિયુગમાં. અમારા આ વિસ્તારમાં વાવાઝોડું આવ્યું, આ અમારે હાવ નુકસાનીનો પાર નહીં. બગીચા બધા નાળરીના કલમોના બધા સરકારના ઘણા બધા પૈસા મળ્યા માનસિંહ કાકાને. હે કાકા તમને સહાય મળી હતી? સહાય ને શું મળે તમે આખા વાળામાં થઈને આ શું બોલો તો કેટલી મળે? કેટલા મળ્યા હતા?
પાણી લે કેટલા મેળા આમાં તમારો 1 લાખ રૂપિયા રોટલાનો માન માન થાય નફા નુકસાન ઈ પેલા ચા બને એમ છે કે નહીં કાકા? એટલે તો કીધું તો ઘેર કીધું તો ઘેર રોકાત આ નથી કઈ લેવા દૂધ બૂધ હું તો ક્યાં એ બનાવું ભાઈ? ચા પી ગયા તો જમો એટલે તો તને આયા બેર કીધું તો પછી તો મારે બે રૂમ નખાઈ તો આપણે જાવું ને ઘેર સા પાણી પીવા જાવું ને હા ભાઈ આપણે જાવું મારું કામ બંધ મુંબઈ થી હું લાવ્યા કાકા બીજું જવા જો ને હું પછી કઈ નથી લાવ્યો મેં બધું હું લાવ્યો 15 દી જતા હો કાકા મુંબઈ 15 20 22 દી જો 22 દી મુંબઈ ફરવા વરમાં એક વખત તો મુંબઈ જવાનું જ અમારા પ્રદીપભાઈ છે ને ત્યાં બોલો પ્રદીપ ને એટલી આવક તો પ્રદીપ ને કે પાછા કે પૈસા પૈસા જરૂર આવક તો પ્રદીપ ને કાંઈ એકવાર જાય પ્રદીપ ને કઈ પૈસા ની જરૂર હોય તો કેજે એવડી આવક પ્રદીપ ને છે તોય કાકા ને કેટલી આવક હોય લે આવો આવો ભાઈ આવો આ જો અમાર મહેમાન આવ્યા ખેણ થી ઝાલા પરિવાર ના આવો આવો બાપા બેઠો 2000 ની નોટ ક્યાં છાપીને વહી આવ્યા? અમાર માનસિંહ કાકા ની વાત કરો ને મારી ને હું કઈ આવક માં પકું માનસિંહ કાકા તું ક્યાં પીકની તારે 18 વીઘા નો અમારે અહીં 10 વીઘા નો આમાં રૂપિયા કામે છે વિડીયો ઉતારે શું છે તે કેમ હાલતા ત્યાંથી આયા ઉનાથી હાલતા આવ્યા ખબર કે નહીં ભાઈ બાપા પ્રદીપે મુંબઈમાં ખબર છે ફ્લેટ ઓલું લીધું મકાન લીધું પ્રદીપે મકાન નહીં આખું કોમ્પ્લેક્સ લીધો મકાન નહીં આખો કોમ્પ્લેક્સ એમાં કેટલા બધા મકાન તો લઈ ને ભાઈ મોટું હમણાં પાછું બીજું લીધું કા ઈ નહીં આખો કોમ્પ્લેક્સ ના ભાઈ ના મુંબઈમાં કહું નહીં પણ ભાઈ બાપા ને હાસુ તો કહું હાસુ કહું ભાઈ બાપા ને ખબર જ છે ભાઈ બાપા ને ખબર છે મુંબઈમાં કોમ્પ્લેક્સ લેવાય એટલે તારે કઈ મારે તો છે પણ કાકા આપણે મુંબઈમાં થોડું છે મુંબઈ પુના નો બાપ મુંબઈ નો બાપ પુના છે મુંબઈ એટલે ભારત 18 કરોડ ને 33 લાખ નું 175 લાખ નું તો છે શું વાત છે 1 કરોડ ને સા વગર નકા હું કેમ ના જાતા બાપ ખાને જાતા અંજાર જાતા ખાને આ તો કાઢ નાખે આવી મોટી નારેલી હોય ને આવી જો તો ભૂંગળા કાઢી નાખે ભાઈ બાપા હા આવે આવે ઓલી છે અમારા ભાઈ બાપા છે ને છોકરો માસ્તર છે તો હાલતા જવાનું ઉનાથી ખાણે ખાણે થી ઉના ખેતી આ ઉંમરે હજી તો હાથ છે અમારા માનસિંહ કાકા ને જેમ અમારા માનસિંહ કાકા છે ને કયા જન્મ છે 1944 આ કેટલા વર્ષ છે તોય ખડે ધડે જો પણ પેલાનો ખોરાક હે ભાઈ બાબા હવે ટાંગા પણ તોય આ ઉંમરે તમે હાલી સાલી તો કહો માનસિંહ કાકા ના તો ખોરાક એમ હે સતી કેટલું કેટલું ખાઈ જાય 2 રોટલા ખાઈ જાય હજી થાય કા કામ એટલું કરે ને કામ કરો ને એટલું પાછું કામ કરું 2 રોટલા થોડા ખવાય મારી પાસે વિડિયો છે આજે કામ નહીં રોટલા નાના થઈ જાય પણ તો 2 રોટલા ઈ રોટલા અમે એક માં ખાય કે હે ભાઈ બાબા ખાઈ જતો એક માનસિંહ કાકા ને બાકી આમ તો શરીર ની લેણા દેવી હે મસાલ તો માનસિંહ કાકા આ કપામાં જો
ટ્રેક્ટર વેક્ટર હકવીને રેડી કરી નાખ્યો. પાળા નાખવાના છે, ખાતર નાખી દીધું. સિંહ કાકા મુંબઈ થી આવ્યા ને તો એના જો આ કપામાં એટલી બધી મહેનત કરી ને, આ કપા તો જો જમાયો બગીચો. વહેલું હતું પણ તો વરસાદ થાય તો હાવ રોકે. કાકા હવે ખાતર કેટલું બાકી રહ્યું? ખાતર બાકી છે કપામાં ના. નાખી દીધું. કપામાં નાખી દીધું. હવે નારેલીમાં નાખવાનું છે અટાણે કે બપોર પછી? તમારે તમે બે ની મોજ. હવે નહીં, તમારે શું કરવાનું છે? હે સતીશ, શું કરવાનું છે? હવે તડકો થઈ ગયો એટલે કાકા હવે નાખે એમ નથી લાગતું. બધું આગળ પૂરું કરી દો. એમ આ તડકી વાળા હે હા, બપોર સાથે તમારે નાખી દેવું છે. પરસે રેપ જેપ થઈ ગયા કાકા. હવે કામ અધૂરું નહીં તો પછી જમવાનું કાકી મોડું કરે. હા માનસિંહ કાકા, સતીશ શું કહે કે કામ અધૂરું હોય તો ઘેર રોટલા બને નહીં? બને પણ મોડા બને થોડા. હે મોડા બને. નહીં હો ભાઈ, રોટલા તો ટાઈમ ટુ ટાઈમ થઈ જ જાય ઘેર, મોડા ન બનાવે. 12:30 રોટલા થઈ જાય. 1 વાગે હુઈ જવાનું. સતીશ શું કહે કે કામ અહીંયા ન થયું હોય ને તો ઘેર રોટલા નો મોડા બને. 12:30 નો ટંકારો થાય તો રોટલી થાળી હાજર હોવી જોઈએ. ગાળું ન ખાવી હોય તો રમવું. અમારે નહીં હો, માનસિંહ કાકા ની અમે હાથ તો એવી છે જો ભાઈ. માનસિંહ કાકા નો આકલો એટલે ભાઈ અમાર ભાઈ હતું, ચાર ભાઈ હતું માં માનસિંહ કાકા. હો ભાઈ બાપા, માનસિંહ કાકા નો આકલો તમને ખબર જ છે ને? હા, કુંભા બાપા નો આકલો છે ને એવો જ. કુંભા બાપા નો આવો જ આકલો હતો. જો અહીંથી ગયા હોય ને રોટલા નું આમ. અમારે માનસિંહ કાકા નું તો ભાઈ બધા માન રાખે હો. નથી રાખતા કોઈ માન કાકા તમારું? છોકરાઓ નથી રાખતા તો પછી માન રાખે. હા અમાર સતીશભાઈ છે ને, સતીશ છે ને એના અમાર માનસિંહ કાકા હારી જાય. જો અમાર માનસિંહ કાકા ભાયા બાપા કઈક પોતપોતાની રીતે કઈક વાતું કરે છે. ભાયા બાપા માનસિંહ કાકા ને કઈક સમજાવે છે. દાંતેડી લઈને જો હવે મોટા ગઈઢિયાની વાતું હોય ને, હવે તો આપણને તો કઈ હુસકો પડે નહીં. કઈક હવે પેલાની વાતું કરે તું. અમારો જૂનો સંબંધ હો, અમારા બાપા વખત. મારા દાદા છે ને રાવત બાપા, ઈ ને કઈક માસિયાઈ ભાઈ થતા ત્યારથી અમારો સંબંધ હજી થાય. અમારા હારા હાથા પ્રસંગમાં આવરો જાવરો બહુ જોઉં છું કેમ બેઠા છે બે માનસિંહ કાકા ને ભાઈ બાપુ. જો સમજાવે હાલો હવે ચા પાણી પીવા જાવું કે ઘેર? હા જાવ ને, હાલો ભાઈ બાપા આવો ને. અહીંયા આવ્યા પણ ઘેરથી થોડોક હું અહીંયા તું ત્યાં આવ્યા. માનસિંહ કાકા મૂકી જાય. હાલો 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 ભાઈ બાપા ઘેર હાલો. કેમ હું ત્યાંથી નીકળાતી? હું નહીં કે તમને ચા પાણી પાવે એમ તમને કાયમ મામા મળે. ફાવી ગયું બાપા? આવી જાય ને તમે ભરાય છે. બીજું શું હોય કે બેહવાનું છે. અહીં આવ્યા પછી પાછા અહીંથી મહિને દી નથી. અહીંયા હવે મૂકી જો, આ નિવૃત્તિ જાહેર કરો આ ઉંમરે. હવે તમારે હવે કેટલું આ બધું ભેગું તો નહીં લઈ જાવ કઈ? હા ભીખુભાઈ ન્યા છે દાડિયા દ્વારા કરી ભાગવું આપી દેવાય. હા ભલે એક એક કોઈ પણ છોકરાને કહેવાય ને કે ભાઈ દાડિયો કરી લો, હવે આ ઉંમરે મારથી થાય નહીં.
મારા કાકા જો અમારે આટલું કામ મૂકીને ઘેર આવે હે કાકા એ બપોર પછી ભાગમાં હા ઈ વાત છે હા હે હા છોકરા કેના ભાગમાં હવે ઘેર જાય કાકા એ કીધું છે ચા પાણી પી ને પછી કે જાવ બાપના આ એકમાં જ આવે આ જો તો આ માનસિંહ કાકા ની નારિયેલી માં નારિયેલ તો જો એ યાર આજે કઈ નથી જો તો કઈ કહેવાય નહીં પાછા હાથ એક ફરવા જોઈએ કાકા ઓલી બગીચો ત્યાં હતો એ કેટલામાં જાતો એક થળિયું કેટલામાં જતો 1.5 લાખ માં તો આ નારેલી નો જ બગીચો ખાલી નારેલી ની જ વાત કરી આ ખર્ચો કાઢતા ઓલે પર સેલ માં જે હતો ઈ કેટલો બધો કાઢતા 1.5 લાખ રૂપિયા નારેલી નો જ ને નારેલી નો જો દરોડા ની વાત કરે કે દરોડા પડીએ તો વિચાર કરો કેટલી આવક આવે સેલ માં બગીચો છે ઈ જુદો ગોલા ખાણે છે ઈ જુદો ગોલા ખાણે કેટલા નો બગીચો છે 95 કિલો વજન લઈને હાલે એટલે તંદુરસ્તી કેટલી માનસિંહ એ તો કેવું પડે ભાઈ કાકા હજી તંદુરસ્ત નહીં હાલો હાલો કાકા હાલો હવે ઘેર જાય હા મારા માનસિંહ કાકા ની હવેલી જો બે માળ ની કેમ માનસિંહ કાકા હમણાં ખર્ચો એમ કર્યો પણ આમાં જો હારા મારી ફ્લોરિંગ ટાઇલ્સ હતી તો કાઢીને આ નાખી હું ને પૈસા તો કઈક વાપરવા ને કેમ બાકી જો હમણાંનું ફ્લોરિંગ છે કાકા વગર પૈસા એટલા છે ને કે ક્યાં વાપરવા તો કે હાલો ને આ પાછું આ કરી નાખીએ આ ટાઇલ્સ નાખી દઈએ કે અમારા કાકા જો બેઠક રૂમ અમારી પડકે શું છે અમારા કાકા પડકે છે એટલા થોડા હોય મુંબઈ ની આવક આઈ ની આવક પૈસા કેટલા બગીચાની આવક મુંબઈ થી કેટલી આવક છે હા જો કાકા દૂધ લેવા ગયા તા આવ્યા ગાડીએ થી આવ્યા લાગે કાકા આયલા આવે છે કાકા મુંબઈ ગયા પેલા કર્યું હતું કા બધું કામ મુંબઈ ગયા પેલા કર્યું ને ખર્ચો લાટ કર્યો આમાં તો ખરા જરાક મોડો સા કરો તોય ઉપાધિ હે કાકી મારા કાકાની આંખ પણ એવી છે કાકી એમ નહીં ટાઈમ ટુ ટાઈમ બધું કામ જોઈએ નહીં કાકી મારા કાકાને નગર જરાય ગમે નહીં હે કાકા હે બે વખત પી લે અમારા માનસિંહ કાકાને છે ને એટલું બધું અમારા કાકીનું ઓલું ને કે જો જરાય ટાણું સાયતરું કે કામમાં જરાય મોડું પડ્યું ને તો મારા કાકા છે ને મગજ અમારા કાકાનો બહુ અમારા કુંભા બાપાનો મગજ હતો ને એવો જ અમારા કાકાનો મગજ જરાય ઘટવું ન જોઈએ કોઈ કામમાં જો કામમાં કંઈ ઘટ્યું તો ઉપાધિ થઈ જાય ઘેરો અમારા કાકીનો જીવ તાળવે છોટી જાય કે આગળ આવીએ બાપા અમારે આવા જ જેવા અમારા કાકા પણ અમારા સતીશને તો ખાસ અનુભવ હે સતીશભાઈ કાકા અમારા કાકા એટલે આવા જ અમારા ભાઈ હાથમાં અમારા ચાર ઘરમાં આવા જ અમારા રાણીયા રાજ પણ તમારે ક્યાં રાણીયા રાજ છે કાકા તમારે તો તમારું કઈ કહેવાય નહીં ભાઈ એક અડધાંગ ના કહેવાય અર્ધાંગ ના કહેવાય પણ તમારે તો તમારું જ હાલે ને તમારા ઘરમાં હાલે હા તો પછી મારા કાકીથી જરાય કઈ આમ ઓલું થાય
તો ભાઈ વ્યવહાર તો બધું સમજવું હોય ને. અમારે 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 હે સતીશ આપણે ઉપાધિ આપણે આપણા ઘરમાં આપણું ન હાલે કઈ નથી હો ભાઈ, કઈ હાલે નહીં. હા સતીશ હાલે તારું ભાઈ સતીશ જોડે એટલું ન કરીએ. કાકે અમારું નથી આવતું. અમારા કાકા આ ચારેય ઘરમાં કાકા છે કે અમારે એવા છે કે એને ઘરમાં ઉપાધિ એનું છે, બાકી તો મારા વલ્લભ કાકા સિવાય બધા. હા અરે બાબા.